પાછા ફરે છે એટલું જ નહીં નાલ આ જાણે તેડવા જતા રાખ્યા ભાઈ પાછા ફરે છે રાજા આ આપણી પોખરણગઢની રૈયત આજ આપણું ધન ખાઈને આપણને ડગલીને પગલે મેણા બોલે છે રાજા આપણે કોઈ દિવસ આપણી રૈયતને દુખી નથી કરી રૈયતના દુખી હંમેશા આપણે દુખી થાય છે છતાં પણ આપણી જ રૈયત આજ આપણને અપરંપાર મેણા બોલે છે રાજા આ તો પોખરણગઢની રૈયત છે આપ તો મહારાજ છો આપ તો રાજીવ છો રૈયતની ભૂલને માફ કરવી એ તો એક રાજાનો ધર્મ છે રહી વાત વાંજા તો કોણ કહે છે કે પોખરણગઢના આજમલ રાજા વાંજ્યા છે ના ધણી કદાચ આપણી રૈયતને ખ્યાલ ન હોય કે દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી જગદંબા સમા પ્રકૃતિ કરી મારા આંગણે અંદર રમે છે બેની બા લાસા લક્ષ્મીને મારી લાડકવાઈ દીકરી એટલે કે સગુણા ત્રણ ત્રણથી કર્યું હોવા છતાં પણ આપણે વાંજ્યો અતર પડે કે ના મને આમાં કઈ સમજણ પડે નહીં કોઈ દસ સુસ્તી નથી તો તમારા દરડાના ઉકેલ કરો અને મારા મરડાના ઉકેલ કરો કે આપણે વાંજ્યો અતર કઈ રીતે પડે કે ના દીકરી તો પોતપોતાના સાસરે વહી જાય છે પણ રાજગાદી ભોગવનાર કોઈ આપણે દીકરો નથી એટલા માટે આપણે હવે મને શિવચરણ જવાની તમે રજા આપો ખુશીથી હું ચાલ્યો જાઉં હા રાજા આપને કેવી વાત પણ સત્ય છે કદાચ મારા ખોળાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આપણા પોખરણગઢ રાજાનો વારસદાર બને નહીતર એક દિવસનો સમય આપણા રજવાડાને અંધારાને માલ પર ઢકા જવાનું રે રાજવે આપની કેવી વાત પણ સત્ય છે આ તો વિધિના લખેલા લેખ છે લેખની માથે મેઘ માંડણ આપણે પણ ભાગ્યમાં હોય તો સૌને ભોગવવું પડે રાજા જેવા આપણા ભાગ્ય હશે નાથ જો તમે કાશી વિશ્વનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હો તો જરૂરથી સીધા આવજો રાજવે પણ કાલ સવારે આપણા આંગણામાં રમતી આપણે લાડકભાઈ સગુણા બેન પા રમતા રમતા જ વિવાહની ઉંમર લાયક થઈ ગયા છે તો રાજવે ઢોલને સણે પોખરણગઢના આંગણે વગડાવો લીલુડા તોરે આંગણે મંદાવો કોઈ સારા રાજ્યો કોઈ સારા રજવાડા જોઈ બેન બાના હસ્તે મેળાપ કરી આપ સુખેથી વંશી દાવજો રાજે હું તમને હસ્તા મુખે વનવડાવી